પ્રગતિશીલ ગુજરાતમાં પ્રાથમિક શાળાની દયનીય સ્થિતિ કેમેરામાં કેદ થઈ। તાપી જિલ્લાની પ્રાથમિક શાળા એ બોલતા પુરાવા સમાન છે, જ્યાં વિદ્યાર્થીઓ ભયના ઉથાર હેઠળ જ અભ્યાસ કરી રહ્યા છે। જર્જરિત શાળામાં રમતના સાધનો કે પછી શુદ્ધ પાણીની વ્યવસ્થા સુદ્ધા નથી। કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીની કચેરી શાળાથી તો એકદમ નજીક છે, તેમ છતાં શાળાની આ દયનીય સ્થિતિ। વર્ષ 1979 થી ચાલે છે આ પ્રાથમિક શાળા, જ્યાં ધોરણ 1 થી 5ના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે। 45 વર્ષથી આ પ્રાથમિક શાળા પાયાના વિકાસથી વંચિત છે। જોખમી લાકડાના સ્ટ્રક્ચર અને નળિયા નીચે બેસીને વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા લાચાર બન્યા છે। સરકાર ગ્રાન્ટ આપે છે તો તેનો સદુપયોગ કેમ નથી કરાતો, એ અહીં સવાલ છે। શાળામાં શું કોઈ દુર્ઘટના બની તો જવાબદારી કોણ લેશે? દુર્ઘટના બને તે પહેલા એક્શન લેવાય તે જરૂરી છે। શું અધિકારીઓ સ્વેચ્છાએ મુલાકાત લઈને તપાસ ન કરી શકે? પાણીની ટાંકી પર સ્વચ્છતા છે કે નહીં તે પણ ચકાસો। સ્વચ્છતાના અભાવ વચ્ચે ગંદકી ત્યાં ભારોભાર છે, એવું પાણી બાળકોને પીવડાવશો? છેવાડાના આ ગામની શાળાનો વિકાસ નથી કરવો? આજે આપણે એવી શાળાની મુલાકાત આવ્યા છે જે અન્ય પછાત રાજ્યો નહીં પરંતુ વિકસિત રાજ્યની પ્રાથમિક શાળા છે, અને એ શાળા આજે 45 વર્ષ જૂની શાળા છે। જો આપણે દ્રશ્ય બતાવીશ, આ છે પ્રાથમિક શાળા જેતવાડીની, જે આપણે બતાવીશ કે કેટલી જૂની છે અને જર્જરિત છે અને વિકાસથી વંચિત છે। આ એ શાળા છે જ્યાં જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી હોય, તાપી જિલ્લા કલેક્ટરની કચેરી હોય કે જિલ્લા વિકાસ અધિકારીની કચેરી હોય કે પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી, માત્ર ને માત્ર જે તાપી જિલ્લાનું જિલ્લા કેન્દ્ર છે અને કલેક્ટર અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી, તે કચેરીથી માત્ર 3 કિલોમીટર અંતરે આવેલી આ શાળા છે, પરંતુ વિકાસથી વંચિત દેખાઈ રહી છે। આપણે સીધા દ્રશ્ય બતાવીશ કે આ શાળામાં આ સાઈડનો ભાગ છે। આ ભાગમાં જો તમે કે શાળામાં કોઈ રમત ગમતના સાધનો નથી, જર્જરિત શાળા છે અને એકદમ બંજર હાલતમાં એનું કમ્પાઉન્ડ છે। આ પાણીની ટાંકી છે, આ જ પાણીની ટાંકીના માધ્યમથી શાળાના બાળકો પાણી પીવે છે, પોતાની પ્યાસ બુઝાવે છે, પરંતુ કેટલી ગંદકી છે, કેટલી તમે પાઇપ પર ગંદકીનું સામ્રાજ્ય જોઈ શકો છો। બીજી તરફ કે આ જે નળ છે એ નળ કાટ ખાઈ ગયેલી હાલતમાં નળ છે, આના માધ્યમથી પાણી આવે છે અને આ જ નળના માધ્યમથી બાળકો પોતાની પ્યાસ બુઝાવે છે। જો હું આ હાલતમાં અહીંયા જોઉં છું, કદાચ આ ટાંકીનું પાણી અને આ ગંદકી જોનું આ ટાંકીના પાણીથી પોતાનું મોઢું પણ ન ધોવે એટલું ગંદુ પાણી છે। ધોરણ 5ની શાળા છે, જે શાળામાં મેડમ વિદ્યાર્થીઓને ભણાઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ સારી રીતે ભણી રહ્યા છે, પરંતુ જે વિકસિત ગુજરાતમાં જે શાળાનું શિક્ષણનું સ્તર બતાવવામાં આવે છે, કસે ને કસે એ વાતો ખોખલી સાબિત થઈ રહી છે। આપને બતાવીશ કે આ મેડમ તો ભણાઈ રહ્યા છે, પણ ઉપરના કેમેરામેનને કહીશ ઉપરના દ્રશ્ય બતાવે કે આ ઉપરના દ્રશ્યમાં નળિયા છે, કેટલી જગ્યાએ કાણા છે જેનો સૂર્યપ્રકાશ ઉપરથી અંદર આવી રહ્યો છે। ચોમાસામાં વિદ્યાર્થીઓ આ સ્થિતિમાં ભણવા મજબૂર થાય છે। બાળકો સારી રીતે વિકાસ પામે તે માટે રમતગમતના સાધનો છે ને શાળામાં છે ને સાધન ક્યાં છે? ફૂલ રેકેટ છે, કેરમ બોર્ડ છે, મેદાનના સાધનો, આઉટડોરના સાધનો, મેદાનના સાધનો સાહેબ અહીંયા મેદાન ક્યાં છે? અમારે જગ્યા નથી। અંદર મેદાન છે કે હિચકો કે પછી રસરખુંડી એવું કઈ નથી આપ્યું? એવું તો નથી। શારીરિક કસરત થાય એવા સાધનો નથી આ વિતરણ અહીંયા? ના, પણ હવે જગ્યા નથી તો સાહેબ। અચ્છા, એક વિડીયોમાં આપ દેખાઈ રહ્યા હતા કે આ બાળકોને દોરી કુદાઈને રમાડો છો, એવી સ્થિતિ છે અહીંયા? એટલે એ તો છે ને સાહેબ, અમારે બાલવાટિકાના પ્રજ્ઞાના બાળકોને અમારે એવી રમત રમાડવાની જ હોય છે। તેના ભાગરૂપે રિસેસમાં ખાસ કરીને બાળકો શું કરે છે? રિસેસમાં એ લોકો રમે, મોટા ભાગે રમતા નથી। શું રમે? એ લોકો પકડદાવ ને એવું રમે। અચ્છા, તો રમત ગમતના સાધન નથી એટલે પકડદાવ એવું રમે એટલે છે, એ લોકો ફૂલ રેકેટ ને એવું રમતા જ છે, દોરી કૂદવાની છે તે કૂદે છે, એવું રમે છે। અચ્છા, બાકી સુવિધામાં અગવડથી કઈ રીતે છે? અગવડ તો અમને સાહેબ કોઈ અગવડ નથી। બાળકો આ કેમેરામેન વિનંતી કરે છે સામેની સાઈડ પર આવો, અને આપણે દ્રશ્ય બતાવીશ કે બાળકો જે છે કમસે કમ 6 જેટલા બાળકો ભણી રહ્યા છે, 5 થી 6 બાળકો ભણી રહ્યા છે, ને આ સીધા દ્રશ્ય બતાવીશ કે કઈ રીતની સ્થિતિ છે। આ અંદાજે 40 વર્ષ જૂની શાળા છે અને શાળાનું જૂનું સ્ટ્રક્ચર છે। આપ જોઈ શકો છો કે આ સ્તંભ છે, આ સ્તંભમાં કેટલી મોટી તિરાડ પડી છે, ને આ તિરાડ આ સ્તંભના સ્ટ્રક્ચર પર જ આખી શાળાનું ઉપરનું નળિયાનું સ્ટ્રક્ચર ઊભું છે, ઉપરનું આખું મેદાન ઊભું છે, ને નીચેની સાઈડમાં તમને દ્રશ્ય બતાવીશ કે આ જ સેમ સ્ટ્રક્ચરમાં બાળકો નીચે ભણી રહ્યા છે। ઊંઘતું તંત્ર છે, ક્યારે જાગીને આ બાળકોને સારી છત આપશે, સારી સુવિધા આપશે? સરકાર આ અહેવાલની કેવી રીતે નોંધ લે છે તે હવે જોઈ રહ્યું। અક્ષય પતાણે, ગુજરાત ફર્સ્ટ, તાપી।